હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ અમદાવાદની તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ષ 2026ની સામાન્ય ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં 150થી વધુ મતદાન મથકો ઉપર વકીલોએ ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો। આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાને ઉતરી અને વકીલોના હિત અને વ્યવસ્થામાં સુધારાના એજન્ડા સાથે નસીબ અજમાવી રહ્યા છે। બાર કાઉન્સિલની 25 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 2 બેઠકો કોઓપ્ટ મેમ્બર તરીકે અનામત છે, જ્યારે બાકીની 23 બેઠકો માટે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે। વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ઉમેદવાર કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ ત્રીજી વખત બાર કાઉન્સિલની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે એમણે કહ્યું કે હું વકીલોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કાર્યરત છું। એમણે તેમ પણ જણાવ્યું હતું કે વાઘેલાએ વધુમાં કહ્યું કે તેમણે રાજ્યમાં તમામ 280 બાર એસોસિએશનોની મુલાકાત લઈ વકીલોની સમસ્યાઓ જાણી છે। કરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે અર્નેશ કુમારનું જજમેન્ટ રદ થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે। તેમણે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કારણે પોલીસને મળતી સત્તાઓ સામે કોર્ટના અધિકારો જળવાઈ રહે તે માટે અમે કાનૂની લડત આપશું। હવે મહત્વનું છે કે રાજ્યભરમાં વકીલ સમાજે આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને ઉમેદવારોના એજન્ડા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને પરિણામોની ત્યાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું 2026નું ઇલેક્શન ડિક્લેર થયું છે। સામાન્ય ચૂંટણી છે, 150 પોલિંગ સ્ટેશન છે, એમાં લગભગ 99 ઉમેદવારી પત્ર નોંધાવ્યા છે અને એમાંથી 25 સીટમાં 2 કોપ મેમ્બર તરીકે 5 વર્ષ માટે રહેશે। બાકીના 23 સીટ માટે અત્યારે મતદાન થઈ રહ્યું છે। 6મી તારીખે આજનો મતદાનનો દિવસ છે। વકીલો ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે લોકશાહી પર્વની રીતે પોતાનો મત આપીને પોતાના પ્રતિનિધિ બાર કાઉન્સિલમાં ચૂંટીને મોકલી આપશે। अच्छा, जो आप चूंटीने आओ છો તો કયા એવા જે ફેરફાર છે કે જે આપ કરવા માંગો છો? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હું ત્રીજી વાર આ ઉમેદવારી પત્ર નોંધાવેલું છે। મારી કામગીરીમાં સમગ્ર ગુજરાતના 280 બાર છે, 280 બારમાં હું પ્રચાર માટે ગયેલો છું। 99 ઉમેદવારમાં માત્ર હું એક જ હોઈશ કે જે 280 બારમાં પ્રચાર માટે જઈને વકીલોના પ્રશ્નો મેં સાંભળ્યા છે। વકીલોની જે રજૂઆત છે કે અર્નેશ કુમારનું જજમેન્ટ, આ જજમેન્ટ રદ થાય તો કોર્ટને અધિકારો મળે અને પોલીસ અધિકારો બંધ થાય તો અર્નેશ કુમારનું જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માતૃ સંસ્થાનું મોડલ એક ભવન બનાવવું અને એડવોકેટ એકેડમિક સેન્ટર બનાવવું એ અમારો સંકલ્પ છે અને આગામી એજન્ડા છે। વકીલોની સામે થતી જે શિસ્તભંગની જે ફરિયાદો હોય છે તેના માટે નિરાકરણ માટે આપ શું કરો? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વકીલો સામે થતી ફરિયાદોમાં મોટે ભાગે અમે એવા સક્રિય સભ્ય તરીકે ખોટી ફરિયાદો હોય તો ત્યાંથી જ અમે વકીલનો ખુલાસો માગ્યા વગર રદ કરીએ છીએ અને ખરેખર એથિક્સ વિરુદ્ધનું કામ કરેલું હોય